તો 1978 કેન્દ્રની સ્થાપના થઈ। અમે જ્યારે શરૂ કર્યું 1978 ત્યારે આજુબાજુના જે કહેવાય ને કે પશુપાલકો પાસેથી જ અમે કાંકરેજી ગાયો ખરીદીને લાયા હતા। અને એ સમયે એક કાંકરેજી ગાયનું એક વેતરનું દૂધ સરેરાશ 977 લીટર હતું। અત્યારે 45 વર્ષના સંશોધનના અંતે હાલ અમારી પાસે જે ઓલાદ તૈયાર થઈ છે એનું સરેરાશ દૂધ ઉત્પાદન 3250 લીટર સુધી પહોંચ્યું છે। આ પૈકી કોઈક ગાયો એટલે જે કહેવાય કે ઉત્તમ કક્ષાની ઇલાઇટ ગાયો એનું દૂધ ઉત્પાદન 4000 લીટરથી પણ વધારે છે। એટલે સાંઢની પસંદગી એની મા બાપના આધારે નહીં પણ એની પુત્રીના આધારે, એટલે એની વાછડી ખરેખર મોટી થઈને કેટલું એક વેતરમાં દૂધ આપે છે એના આધારે જ્યારે કરીએ તો આવી જ ગાયોના નંદી ઉછેરવાના અને એવા નંદીઓનો આપણે બ્રીડિંગમાં આવનારી પેઢી માટે ઉપયોગ કરવાનો। તો જેમ આ પેઢી સારી હતી એના કરતા આવનારી પેઢી ઓર સારી આવે। નમસ્કાર મિત્રો, કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત દાંતીવાડા પશુ સંશોધન કેન્દ્રની ગૌરવસભર સિદ્ધિઓ અને ખાસ કરીને ઉચ્ચ નસલની કાંકરેજ ગાયો વિશે આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ગુજરાતની ઓળખરૂપ બનેલી આ ગાયો આજે માત્ર રાજ્ય સુધી સીમિત નથી, પરંતુ નેશનલ લેવલ પર પ્રસિદ્ધ અનેક પુરસ્કાર વિજેતા અને વૈજ્ઞાનિક રીતે વિકસિત ઉત્તમ નસલ તરીકે દેશનું નામ ઉજ્જવળ કરી રહી છે। આ ગાયો માટે ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, વૈજ્ઞાનિકોની સતત મહેનત અને ડિપાર્ટમેન્ટની અદ્ભુત સિદ્ધિઓએ દાંતીવાડા ખાતેના આ સંશોધન કેન્દ્રને સમગ્ર ભારતનું કેન્દ્ર બિંદુ બનાવ્યું છે। તો ચાલો વધુ સમય લીધા વિના સિંહ રાઠોડ એમની સાથે આપણે અહીંની કાંકરેજ ગાયોને લઈ અને અહીંની કામગીરીને લઈ અનેક સવાલો કરવા છે। ભરતસિંહ, ચેનલમાં તમારું સ્વાગત છે। જી નમસ્તે સાહેબ, કામધેનુ યુનિવર્સિટીમાં કાંકરેજ ગાયોની ઉચ્ચ નસલ વિકસાવવાનો પ્રોજેક્ટ ખરેખર કેવી રીતે શરૂ થયો અને કેટલા વર્ષો પહેલાં થયો છે? આજથી 45 થી 48 વર્ષ પહેલાં જ્યારે અહીંયા આ ગુજરાત કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે ઉત્તર ગુજરાતમાં અહીંયા જે કહેવાય કે દાંતીવાડા ખાતે એક યુનિટ શરૂ થયો અને એમાં ઉત્તર ગુજરાતની જે પાકની વેરાયટીઓ હોય અને પશુઓની જે ઓલાદ હોય તેના પર સંશોધન કરવા માટે આ યોજનાની શરૂઆત થઈ। તો 1978 કેન્દ્રની સ્થાપના થઈ અને ઉત્તર ગુજરાતની જે મુખ્ય ઓલાદો આપણે કહીએ કે કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ, મહેસાણી બકરી અને પાટણવાળી ઘેટું, આ 4 ઓલાદો ઉપર અહીંયા સંશોધનની શરૂઆત થઈ। ખરેખર આ કાંકરેજ ગાયોની ઓળખ અને ખાસિયતો વિશે જો વાત કરીએ તો શું કહેશો? કાંકરેજી ગાય આપણે સામાન્ય રીતે જ્યારે ગાયોનું વર્ગીકરણ કરીએ તો ગાયોનું વર્ગીકરણ 3 રીતે થાય। એક દુધાળુ ઓલાદ, બીજી દ્વિઅર્થી ઓલાદ અને ત્રીજી કામાળ ઓલાદ। દુધાળુ ઓલાદ એટલે એનું દૂધ ઉત્પાદન સારું હોય પણ એનો જે બળદ હોય એ ખેતીમાં એટલો બધો શક્તિશાળી ના હોય। અને જ્યારે દ્વિઅર્થી ઓલાદની વાત કરીએ તો દ્વિઅર્થી ઓલાદનું દૂધ ઉત્પાદન મધ્યમ હોય પણ બળદ ખેતી માટે સારો ઉપયોગી હોય। અને કામાળ ઓલાદ જે દક્ષિણ ભારતમાં મોટાભાગે જોવા મળે એ ફક્ત ખેતીમાં જ ઉપયોગમાં લાગે, એનું દૂધ ઉત્પાદન વધારે હોય નહીં। કાંકરેજી ગાય દ્વિઅર્થી ઓલાદમાં આવે। દ્વિઅર્થી ઓલાદ એટલે દૂધ મધ્યમ પણ ખેતી માટે બળદ સારા। તો ઉત્તર ગુજરાત તો નહીં, ફક્ત ખાલી ગુજરાત પણ નહીં, ગુજરાત, રાજસ્થાન અને અમુક ભાગ મહારાષ્ટ્રનો પણ વાત કરીએ ત્યાં સુધી પણ આપણી કાંકરેજી ગાયના બળદો પ્રખ્યાત હતા। તો કેમ કે સવાઈ ચાલ માટે જાણીતા બળદો હતા, ખેતીમાં એ ભાર વહન વધારે કરી શકતા અને બીજો કોઈ ઓલાદનો બળદ જેટલું કામ આખા દિવસમાં કરે એટલું જ કામ કાંકરેજી ઓલાદના બળદો અડધા દિવસમાં કરતા। તો કાંકરેજી મોટાભાગે સફેદથી ભૂખરા રંગની ગાય હોય, એના અર્ધચંદ્રાકાર શિંગડા હોય, કપાળમાં વચ્ચે ખાડો હોય, એના જે કાન હોય એ સપ્રમાણ અને એકદમ એલર્ટ હોય। બીજી કોઈ ઓલાદના કાન એક નીચા પડેલા હોય, જ્યારે આના કાન એકદમ એલર્ટ હોય। ઉચ્ચ નસલ વિકસાવવા તમે આ સંશોધન ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરો છો, તો એક કઈ હોય છે? સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પણ ઓલાદ વિકસાવી હોય તો મુખ્યત્વે જે આપણી જૂની ચાલી આવતી પદ્ધતિ છે એને કહેવાય પસંદગી દ્વારા સંવર્ધન। પસંદગી દ્વારા સંવર્ધન એટલે કે જે આપણી પાસે ગાયો હોય અથવા સાંઢ હોય એ પૈકી સારા જે ગાયો અને સાંઢ હોય એની પસંદગી કરવી અને એના આવનાર પેઢીના મા બાપ બને એ માટે વધારે ચાન્સ આપવો। પસંદગી દ્વારા સંવર્ધન, તો પસંદગી સંવર્ધન તો આપણે વર્ષોથી કરતા હતા પણ આપણને એટલો સુધારો મળતો નહોતો। કેમ? કારણ કે આપણી પાસે એટલા રેકોર્ડ સારા નહોતા। અત્યારે હવે મોડર્ન સિસ્ટમ આવી ગઈ એટલે આપણે દરેક એક પશુનું આપણે રેકોર્ડ રાખીએ। તો એક ગાયે એના જીવન પર્યંત કેટલું દૂધ આપ્યું, એક વેતરમાં કેટલું દૂધ આપ્યું, પ્રથમ, દ્વિતીય, તૃતીય વેતરમાં કેટલું દૂધ આપ્યું, એના બધા જ રેકોર્ડ હોય તો એના આધારે આપણે પસંદ કરી શકીએ કે ભાઈ આ ગાયે
એક દિવસમાં અને એક વેતરમાં કેટલું દૂધ આપ્યું. આપણે સામાન્ય ઘરે જ્યારે પશુની આપણે કિંમત કરતા હોય તો એક ટાઈમ અથવા એક દિવસના આધારે કરીએ. અમે અહીંયા એવું નથી કરતા, અમે આખા વેતરનું દૂધ કેટલું થાય એના આધારે પસંદગી કરીએ. તો માની લો કે આપણી પાસે 550 ગાયો છે, એમાંથી 100 ગાયો એવી છે કે જે એક વેતરમાં 4000 થી 4000 વધારે લીટર દૂધ આપે છે. તો આને આપણે કહીએ કે ઇલાઇટ ધણ, એટલે ઉત્તમ કક્ષાની ગાયો કહેવાય. તો આવી જ ગાયોના નંદી ઉછેરવાના અને એવા નંદીઓનો આપણે બ્રિડિંગમાં આવનારી પેઢી માટે ઉપયોગ કરવાનો. તો જેમ આ પેઢી સારી હતી એના કરતો આવનારી પેઢી ઓર સારી આવે. તો આ જે પદ્ધતિથી એને પસંદગી દ્વારા સંવર્ધન, તો સામાન્ય રીતે આપણે અત્યાર સુધીમાં આવું કરતા, પણ છેલ્લા 15 વર્ષથી એટલે કે 2010થી અમે બીજી શરૂઆત કરી કે જેમ સાંઢની પસંદગી એના મા બાપના આધારે, એટલે ટૂંકમાં એની માનું દૂધ કેટલું હતું અને એની પિતાની માતાનું દૂધ કેટલું હતું એના આધારે કરતા હતા. એને કહેવાય કે પસંદગી દ્વારા સંવર્ધન. એની સામે હવે સંતતિ પરીક્ષણની, એનાથી પણ થોડી એડવાન્સ ટેકનોલોજી, એટલે સાંઢની પસંદગી એની મા બાપના આધારે નહીં પણ એની પુત્રીના આધારે, એટલે એની વાછડી ખરેખર મોટી થઈને કેટલું એક વેતરમાં દૂધ આપે છે એના આધારે જ્યારે કરીએ તો એને કહેવાય સંતતિ પરીક્ષણ. તો સંતતિ પરીક્ષણથી શું ફાયદો થાય કે પેલું આપણે એક સામાન્ય ધારણા હતી કે મારું દૂધ સારું તો આવનારી પેઢીમાં દૂધ સારું આવશે. જ્યારે અહીંયા સાંઢની વાછડી ખરેખર કેટલું દૂધ આપે છે એના આધારે જ સાંઢ પસંદ થાય. અને ધારો કે તમે એકી સાથે 10 સાંઢ લીધા હોય તો એમાંથી 2-3 સાંઢ એવા હોય કે જેની આવનારી પેઢીમાં ખૂબ જ સારું રિઝલ્ટ આપતા હોય, તો એવા સાંઢનો આપણે બહોળો ઉપયોગ કરીએ. જે સાંઢનો આવનારી પેઢીમાં દૂધ ઉત્પાદન નહિવત સુધારો થતો હોય તેનો આપણે ઉપયોગ બંધ કરી દઈએ તો એનાથી ઝડપી સુધારો આવે. તો આ જે પદ્ધતિ થઈ એને સંતતિ પરીક્ષણ કહેવાય. તો સામાન્ય રીતે આપણે 2 પદ્ધતિઓ ઉપયોગ કરીએ છીએ શુદ્ધ સંવર્ધન માટે. દૂધ ઉત્પાદન વધારવા માટે કયા મુખ્ય સંશોધનો સૌથી સફળ સાબિત થયા છે? દૂધ ઉત્પાદન વધારવા માટે મેં જેમ વાત કરી અત્યાર સુધીમાં આપણે જે પસંદગી દ્વારા સંવર્ધન કરતા હતા તો લગભગ આપણે 45 વર્ષમાંથી 30-35 વર્ષ સુધી આપણે ફક્ત પસંદગી દ્વારા સંવર્ધન કર્યું. એના બાદ આપણે હવે સંતતિ પરીક્ષણ કરીએ છીએ. તો પહેલામાં પસંદગી દ્વારા જે સંવર્ધન કરતા એમાં થોડું ધીમા રેટથી, જ્યારે આ સંતતિ પરીક્ષણ કરીએ તો બહુ ઝડપી દરથી આપણને ઓલાદમાં સુધારો જોવા મળ્યો છે. ભરતસિંહ, વર્ષો સુધી આ સંશોધન કેન્દ્રએ અનેક વર્ષોની મહેનત કરી છે, જે બાદ આજે સારી નસલો વિકસાવવામાં આ સંશોધન કેન્દ્ર સફળ થયું છે. વર્ષો દરમિયાન અહીંયા નસલમાં કયા નોંધપાત્ર સુધારણા જોવા મળી? અમે જ્યારે શરૂ કર્યું 1978માં, ત્યારે આજુબાજુના જે કહેવાય ને કે પશુપાલકો પાસેથી જ અમે કાંકરેજી ગાયો ખરીદીને લાવ્યા હતા. અને એ સમયે એક કાંકરેજી ગાયનું એક વેતરનું દૂધ સરેરાશ 977 લીટર હતું. સામાન્ય રીતે ખેડૂતો સમજે ના તો કહું કે એક દિવસનું 1 થી 1.5 લીટર હતું. અત્યારે 45 વર્ષના સંશોધનના અંતે હાલ અમારી પાસે જે ઓલાદ તૈયાર થઈ છે એનું સરેરાશ દૂધ ઉત્પાદન 3250 લીટર સુધી પહોંચ્યું છે. આ પૈકી કોઈક ગાયો, એટલે જે કહેવાય ને કે ઉત્તમ કક્ષાની ઇલાઇટ ગાયો, એનું દૂધ ઉત્પાદન 4000 લીટરથી પણ વધારે છે. અમારા કેન્દ્ર ખાતે એક ગાયે 5415 લીટર પણ દૂધ આપેલું છે 305 દિવસમાં, અને કુલ દૂધ ઉત્પાદન એને 7251 લીટર દૂધ આપ્યું છે. જે આપણે એમ કહી શકીએ કે શુદ્ધ ઓલાદની જે HF ગાય હોય એના ટચ થઈ શકે એટલું દૂધ ઉત્પાદન આપેલી આ ગાયો આપણી પાસે છે. દૂધની ગુણવત્તા એટલે કે ફેટ અને SNF મામલે આ નસલ ખરેખર કેટલી અસરકારક છે? સામાન્ય રીતે આપણે જે દેશી ઓલાદની ગાયો હોય એની ફેટની ટકાવારી ભેંસ કરતાં ઓછી હોય, પણ જે વિદેશી એટલે શંકર ગાય કરતો ઘણી સારી હોય. શંકર ગાયનું સામાન્ય રીતે 3 થી 3.5 ફેટ હોય, જ્યારે આપણી કાંકરેજી ગાય 4.5 થી 5 ફેટ સુધીનું દૂધ આપે છે. અને જ્યારે બાખડી થવા આવે, એટલે આપણે કે વસુકવાની નજીક હોય, બાખડી હોય, જ્યારે દૂધ ઉત્પાદન થોડુંક ઓછું થાય ત્યારે એના 6 થી 7 સુધી પણ ફેટ આવતા હોય છે. તો ઇકોનોમિક રીતે કહીએ તો પણ ખેડૂત માટે આ ગાય સારી છે, કારણ કે જેટલો 1 થી 1.5 ફેટ વધારે હોય તેના પ્રમાણમાં ખેડૂતના ભાવ પણ વધારે મળે છે. અહીંયા આટલા બધા પશુ છે, કાંકરેજ ગાયોની મોટી સંખ્યા છે આ સંશોધન કેન્દ્ર ખાતે, તો દૂધ ઉત્પાદનનું રેકોર્ડ અને ડેટા મેનેજમેન્ટ કેવી રીતે થાય છે? અત્યારે હાલમાં અમે એક ગાયનો પૂરા આખા વેતનનો રેકોર્ડ થાય એના માટે અમે મિલ્ક રેકોર્ડિંગ રજિસ્ટર રાખતા હોઈએ છીએ. એમાં દરરોજની દરરોજ સવાર સાંજ એન્ટ્રી થાય. આજે ગાયનું વિયાણ થયું ત્યાંથી ધારો કે 1 તારીખે વિયાણ થયું તો એનાથી બીજા દિવસથીનું આખા વેતનનું સવાર સાંજનું દૂધનું રેકોર્ડિંગ થાય. એ રેકોર્ડ અમે એક્સેલમાં પણ રાખીએ છીએ અને અમે અત્યારે એક હર્ડમેન સોફ્ટવેર પણ પરચેઝ કર્યું છે. એ સોફ્ટવેરમાં પણ અમારી પાસે જેટલી ગાયો છે એના બધા ડિટેલ રેકોર્ડ ઉપલબ્ધ થઈ રહે છે. સાહેબ, ખાસ કરીને અહીંયા ગાયો માટે કઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે? આધુનિક સુવિધાઓની વાત કરીએ તો અમારી પાસે જેટલી કહેવાય ને કે મોડર્ન શેડ, અત્યારે જે આધુનિક જે કહેવાય ને 1 ટિયર સિસ્ટમ, એટલે એક પતરાની ધાર ઉપર થોડી જગ્યા હોય ને બીજું પતરું હોય, એ રીતે 1 ટિયર સિસ્ટમ, એટલે એના અંદર જાનવરને બહાર કરતો 4 થી 5 ડિગ્રી તાપમાન ઓછું રહે, એટલે વાતાવરણ સામે એ ગરમ વાતાવરણ સામે ટકી શકે. પછી બીજી વાત કરી કે ઓટોમેટિક મિલ્કિંગ પાર્લર. સામાન્ય રીતે લોકોના મગજમાં એવું હોય કે ભાઈ દેશી ગાયમાં મિલ્કિંગ મશીન સક્સેસ નથી,
પણ અમે અહીંયા મિલ્કિંગ મશીન પણ ખરીદ્યું છે અને અમારી 100% દૂધ જો કહેવાય ને કે ધોવન પ્રક્રિયા એ 100% મિલ્કિંગ મશીનથી થાય છે. ગાયોમાં પણ મિલ્કિંગ મશીનથી થાય છે અને ભેંસોમાં પણ મિલ્કિંગ મશીનથી થાય છે. પશુ કલ્યાણ માટે તમે કયા ધોરણો અનુસરો છો હાલમાં? પશુ કલ્યાણની વાત કરીએ તો સામાન્ય રીતે એવું કહેવાય કે પશુ આખા દિવસ દરમિયાન એને કમ્ફર્ટેબલ વાતાવરણ મળવું જોઈએ. તો અમે જેટલી એક ગાયની જરૂરિયાત હોય એટલી જરૂરિયાતના મોટા વાડા બનાવ્યા છે. એટલે એક વાડાની કેપેસિટી ધારો કે 36 હોય તો અમે 36 જ ગાયો રાખીએ, એનાથી વધારે રાખતા નથી. પછી સવારે 8 થી લઈને કે બપોરે 2 વાગ્યા સુધી એ બાંધેલી રહે અને 2 વાગ્યાથી લઈને કે બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી એ ખુલ્લી રહે. એટલે એને જ્યાં બેસવું હોય, તડકામાં છાયામાં બેસવું હોય ત્યાં બેસી શકે, વાગોળી શકે. આ રીતના પછી બીજું કહેવાય કે એને 24 કલાક સુધી પાણી મળવું જોઈએ. તો પાણી પણ અમે વાડામાં વ્યવસ્થા કરી છે કે જે પણ ગાયને જેટલું દિવસ દરમિયાન પાણી જોતું હોય એ વારે ઘડી પી શકે. ખાવા માટે પણ સવાર અને સાંજ 2 ટાઈમ અમે એડ લિબિટમ ઘાસચારો, એડ લિબિટમ એટલે એની જરૂરિયાત કરતો પણ વધારે, એને દિવસમાં ધારો કે ખાતો વધે એટલો અમે લીલો ચારો અને સૂકો ચારો પૂરો પાડીએ છીએ. દાણની વાત કરીએ તો અમે ફક્ત દૂધ ઉત્પાદન જેટલું હોય એના આધારે અમે એને દાણ આપીએ છીએ. સાહેબ, ગાયો માટે ખાસ કરીને અહીં હેલ્થ માટે કયા કયા પ્રોટોકોલ અને શું વ્યવસ્થાઓ છે? ગાયોની તંદુરસ્તી જળવાઈ રહે એટલા માટે એક તો સૌથી પહેલાં કે મેનેજમેન્ટ સારું હોવું જોઈએ, ખોરાક સારો હોવો જોઈએ. તેમ છતાંય કોઈ બીમારી ના આવે એટલા માટે વર્ષમાં અમે 2 વાર રસીકરણ અપનાવીએ છીએ. એટલે એપ્રિલ, મે, જૂન સમયગાળામાં અમે ખરવા મોવાસાની અને ગળસુંધાની રસી આપીએ. એ જ રીતે ઓક્ટોબર, નવેમ્બરમાં પણ અમે ફરીથી આ ખરવા મોવાસાની રસી રિપીટ કરીએ. એ સિવાય રેગ્યુલર અમારું હેલ્થ ચેકઅપ ચાલુ હોય. એક ગાય ઉપર દરરોજના અમારા જે ડૉક્ટર હોય, વેટરનરી ડૉક્ટરની નજર હોય. એટલે સવારે આવે, આખા ગૌશાળામાં ફરે અને 24/24 વાડામાં કોઈ જાનવર આપણને એવું દેખાય કે આ થોડુંક આજે તંદુરસ્ત નથી, ખોરાક નથી લેતું, તો તાત્કાલિક એની તપાસ થાય અને એને જો કોઈ બીમારી માલુમ પડે તો એને અલગ કરી, અલગ વાડામાં રાખી અને જ્યાં સુધી તંદુરસ્ત ના થાય ત્યાં સુધી એને સારવાર આપી અને ફરીથી જ્યારે તંદુરસ્ત થાય ત્યારે એને મૂળ વાડામાં લાવવામાં આવે. અહીંની કાંકરેજ ગાયોને અત્યાર સુધી કેવા એવોર્ડ મળ્યા છે? એવોર્ડની વાત કરીએ તો અમારા જે ભૂતપૂર્વ સંશોધન વૈજ્ઞાનિક હતા એમના નેશનલ ફેલો એવોર્ડ, એમની જે સોસાયટી હોય, નેશનલ સોસાયટી ફોર એનિમલ લાઇવસ્ટોક પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ, એમાંથી નેશનલ ફેલો એવોર્ડ મળેલો છે. એ સિવાય 2020માં અમને નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ, એટલે કે આખા રાષ્ટ્રની જ્યાં એનિમલ જેનેટિક રિસોર્સિસ રજિસ્ટર થતા હોય, જે ઓલાદો રજિસ્ટર થતી હોય, એવી સંસ્થા ICAR દ્વારા જે સંસ્થા ચાલતી છે એના દ્વારા અમને બ્રીડ કન્ઝર્વેશન એવોર્ડ મળેલ છે. બ્રીડ કન્ઝર્વેશન એવોર્ડ એટલે આ ઓલાદને સાચવી રાખી એના મૂળ સ્વરૂપમાં અને એમાં ઉત્તરોત્તર સુધારો કર્યો એ માટેનો એવોર્ડ અમને 2020માં મળેલ છે. સાહેબ, નેશનલ લેવલ પર પ્રશંસા મળવાનું મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ એટલું છે કે આપણી જે દેશની કુલ ઓલાદોની વાત કરીએ એ પૈકી કાંકરેજી ગાય અત્યારે પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. દૂધ ઉત્પાદનમાં પણ અને એની પ્રજનન ક્ષમતામાં પણ. એટલે દર વર્ષે લગભગ 12 થી 13 અથવા 14 મહિનામાં ગાય વિયાઈ જાય અને સરેરાશ દૂધ ઉત્પાદન પણ સારું જાળવી રાખે. એ વર્ષે બિયાય અને દૂધ ઉત્પાદન સારું આપે તો જ પશુપાલન નફાકારક થાય. માટે આની કેન્દ્ર લેવલે અને દરેક રાજ્યો લેવલે આની નોંધ લેવાય છે કે જે દ્વિઅર્થી કાંકરેજી ગાય હતી એ અત્યારે દુધાળ ઓલાદ પાછળ કરી અને એક આગળ પહોંચી ગયેલી ઓલાદ થઈ છે, એટલે એનો નોંધ લેવાય છે. અન્ય સંસ્થાઓ કે બહારના રાજ્યોમાંથી અહીંનું મોડેલ શીખવા માટે કોઈ આવે છે કે શું? પ્રતિક્રિયા કેવી મળે છે? અત્યારે ટૂંકમાં વાત કરી તો હમણાં 2 દિવસ પહેલા જ એક રાજસ્થાનથી એક ટૂર આવી હતી. એ લોકો ફક્ત આપણું કેન્દ્ર જોવા માટે જ કે આ કેન્દ્રમાં કેવી રીતે ઓલાદમાં સુધારો થયો. રાજ્યની બીજા રાજ્યોની વાત કરીએ તો લગભગ દેશના મોટાભાગના રાજ્યોમાંથી એમના વૈજ્ઞાનિકો પણ અહીંયા આવે છે, એમના પશુપાલકો પણ અહીંયા આવે છે. આપણા રાજ્યના પશુપાલકો પણ અવારનવાર એમની કોઈને કોઈ સંસ્થાઓ દ્વારા અહીંયા મુલાકાત લેવા આવતા હોય છે. એમને અમે પશુપાલન અંગે માહિતી પણ આપીએ છીએ. આ ઓલાદમાં અહીંયા કેવી રીતે સુધારો થયો, એ પોતાના ઘરે કેવી રીતે સુધારો કરી શકે એ પણ માહિતી આપીએ છીએ. એ સિવાય અમે પણ અહીંથી કેન્દ્ર લેવલે જે સંસ્થાઓ ચાલતી હોય ત્યાં અમારું જે સંશોધન થયું હોય એનું સંશોધન પત્રનું પ્રેઝન્ટ કરવા માટે પણ જઈએ છીએ. તો અહીંથી અમે ICAR લેવલે, પછી હરિયાણા લેવલે, NBAGR, NDRI આ બધા કેન્દ્રોમાં જઈ અને અમે અહીંથી સંશોધન પત્ર રજૂ કરેલ છે. પછી આ સંશોધનનો સીધો લાભ ખેડૂતો સુધી કેવી રીતે પહોંચ્યો છે? ખેડૂતો અમે પહેલાં જ્યારે ભૂતકાળમાં જ્યારે સંસ્થાની શરૂઆત થઈ તો અમે ફક્ત એમને સારી ઓલાદનો એક નંદી આપતા બ્રીડિંગ માટે, એટલે એમની ઓલાદ સુધારવા માટે. પછી વર્ષ 2010માં એવો વિચાર આવ્યો કે ભાઈ આટલી ઓલાદ સારી તૈયાર થઈ, એનો બહોળો લાભ ખેડૂતો સુધી પહોંચે એટલે અમે કેન્દ્ર સરકારમાંથી એક સંતતિ પરીક્ષણ યોજના મંજૂર કરાવીને લાવ્યા. એ યોજના અંતર્ગત અત્યારે ફિલ્ડમાં કુલ 14 બીજદાન કેન્દ્રો ચાલુ છે. તો એ બીજદાન કેન્દ્રોમાં જે AI કર્મચારી અમે રાખેલા છે એના અહીંથી અમે ડોઝ, નાઇટ્રોજન આપીએ છીએ, એને બીજદાન કેવી રીતે કરવાની તાલીમ પણ આપીએ છીએ અને એ
કેન્દ્રો છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. તો આ બિદદાન કર્મચારીઓ ફિલ્ડમાં ખેડૂતના ઘરે જઈ અને બિદદાનની સેવા આપે છે અને એની વાછડીનું પ્રથમ વેતનનું દૂધ માપણી પણ કરે છે. તો આ રીતે ખેડૂતોને અહીંથી લાભ મળે એ માટે અમે અહીંથી સારી ઓલાદના નંદી, સારી ઓલાદના ડોજ અને વર્ષમાં એકવાર હરાજી કરીને સારી ઓલાદની ગાયો પણ ખેડૂતોને અમે આપીએ છીએ. ઉચ્ચ નસલ અને વધુ ઉત્પાદનથી ખેડૂતોની આવકમાં કેટલો વધારો થઈ શકે? જો આપણે એક સામાન્ય રીતે વાત કરીએ કે સપોઝ એક ખેડૂત છે, એની પાસે 10 ગાયો છે અને 10 ગાયો 3-3 લીટર કે 4-4 લીટર દૂધ આપે છે. એની સામે એની 5 જ ગાયો છે પણ 7-7 થી 8-8 લીટર દૂધ આપે છે. તો એને બાકીની જે 4-5 ગાયો રહી એની પાછળનો ખર્ચ પણ બચે અને આ જે વધારાની ગાયો છે, ઓછી ગાયો છે, એનું મેનેજમેન્ટ પણ સારી રીતે કરી શકે, આવકમાં વધારો થાય. તો અમે જેમ વાત કરીએ કે જ્યારે શરૂઆત કરી એ સમયે ગાયનું સરેરાશ ફિલ્ડમાં 1677 લીટર દૂધ હતું. જ્યારે અમારી જે પહેલા બેચ હતી 10 સાંઢની, એની જ્યારે વાછડી ફિલ્ડમાં જન્મી તો એ 2004 લીટર દૂધ આપતી થઈ. એટલે લગભગ 400 લીટર દૂધ વધ્યું એક વેતરમાં. હવે સરેરાશ આપણે ધારો કે 50 રૂપિયા પર ભાવ ગણીએ તો એક વેતરમાં એક પશુપાલકને 20 થી 25,000 જેટલો ફાયદો થાય એક ગાયમાં ખાલી. એ પછી જ્યારે બીજી પેઢી આવી, અમારા જ નંદીની બીજી પેઢી આવી, તો બીજી પેઢીનું દૂધ ઉત્પાદન 2400 લીટર સુધી પહોંચી ગયું. તો એમ કહી શકીએ કે ફિલ્ડની સરેરાશ કરતો 800 લીટર જેટલો વધારો થયો અને મૂળ એની માં કરતો 400 બીજો વધારો થયો. તો આ ઉત્તરોત્તર જેમ ખેડૂતો અમારી સાથે જોડાયેલા રહે, અહીંથી સારી ઓલાદના ડોઝ લઈ જાય તો એમને ખરેખર આવકમાં ફાયદો થાય અને એક ગાય દીઠ વેતરમાં એમને 20 થી લઈને કે 50,000 સુધી ફાયદો મળી શકે. આ પ્રોજેક્ટમાં ફરજ દરમિયાન કોઈ એવી ઘટના જે તમને ખાસ યાદ રહી હોય? ફરજ દરમિયાનની વાત કરીએ તો અમારા કેન્દ્રની જે ગાય કહીએ અથવા સાંઢ કહીએ, અમે જ્યારે પણ જોઈએ, અમે વૈજ્ઞાનિક છીએ, અમે ખોરાક નિરણ કરવા નથી જતા, અમારો મજૂર મોટા ભાગે નિરણ કરવા જાય, તેમ છતાંય અમારો અવાજ ઓળખી જાય છે. અમે જ્યારે એની પાસે જઈને ઉભા રહીએ તો કોઈ દિવસ અમને આમ ભડકણે સ્વભાવવાળી અથવા મારકણા સ્વભાવવાળી હોવા છતાં કોઈ દિવસ અમને મારવા આવતી નથી. ઘણીવાર અમે અહીંયા મોટા આખલાની જોડે જતા રહ્યા હોય તો પણ એ અમારો અવાજ સાંભળીને ત્યાં સ્થિર ઊભો થઈ જાય છે. તો આ જે કહીને વફાદારીનો ગુણ જે કાંકરેજમાં મેં જોયો છે એવો આપણી બીજી કોઈ ઓલાદોમાં જોવા મળ્યો નથી. આ માલિક પ્રત્યે પણ એટલી જ વફાદાર છે. જો એને તમે પ્રેમ આપો તો એ તમારી સાથે શાંત રીતે વર્તન કરે છે. વિદ્યાર્થીઓ અને નવા વૈજ્ઞાનિકોને શું સંદેશો આપશો? વિદ્યાર્થીઓને ખાસ કરીને જે વેટરનરી ફિલ્ડના અથવા ખેતીવાડી ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે સંદેશ છે કે આપણે એવી આશા રાખીએ કે આપણા દેશના ફક્ત ખેડૂતો જ ગાયો રાખે એવું નહીં, પણ હવે આવનાર ભવિષ્યમાં વેટરનરી વિદ્યાર્થીઓએ પણ આમાં રસ લઈ અને પોતાના ઘરે પોતાનું સારું એક વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેરતું ફાર્મ બનાવી શકે. એ જ રીતે વૈજ્ઞાનિકોને પણ એક અમારો મેસેજ છે કે આપણે આપણી મૂળભૂત ઓલાદો પાછળ કામ કરીએ. જેમ અહીંયા 45 વર્ષ લાગ્યા ઓલાદ સુધારતા, એમ બીજી ઓલાદમાં પણ ઓલાદ સમય લાગશે. પણ આપણે નસીબદાર છીએ કે આપણા NBAGRના ડેટા પ્રમાણે આપણી પાસે અત્યારે 54 દેશી ઓલાદની ગાયો છે. જ્યારે વિદેશીમાં વાત કરીએ તો ફક્ત HF અને જર્સી 2 જ ઓલાદો છે. તો આપણે નસીબદાર છીએ કે આપણને આટલી સારી ઓલાદો આપણા પૂર્વજોએ આપણને વારસામાં આપી છે. દરેક ગાયની અંદર એની ઉત્પાદન ક્ષમતા છે, એની ઓલાદ સુધારવાની ફક્ત જરૂર છે. તો આપણે એવા પ્રયત્નો કરીએ કે આવનાર ભવિષ્યમાં આપણી જેટલી પણ દેશી ઓલાદો છે એ જેમ કાંકરેજ સુધરીને તૈયાર થઈ એમ એ પણ સુધરીને તૈયાર થાય અને ખેડૂતોને વધારે પ્રમાણમાં દૂધ આપે. ભરતસિંહ, આપે ખરેખર આજે જે અમારો ચર્ચાનો ભાગ બન્યા છો, અમને સમય આપ્યો છે, એની માટે હૃદયપૂર્વક આપનો આભાર. જી, આપનો પણ ધન્યવાદ. મિત્રો, કાંકરેજ ગાયોની ઉચ્ચ નસલ વિકસાવવાની આ પશુ સંશોધન કેન્દ્ર દાંતીવાડાની સફર ખરેખર પ્રશંસનીય છે. આધુનિક વિજ્ઞાન, પરંપરાગત જ્ઞાન અને સંશોધકોની સતત મહેનત બધું મળી આજે આ ગાયો ભારતનું ગૌરવ બની છે, ખેડૂતો માટે આશાનું નવું કિરણ બની છે અને સ્થાનિક ગાયોનું ભવિષ્ય વધુ તેજસ્વી બનશે, એમાં કોઈ શંકા નથી. આજની આ ખાસ મુલાકાત માટે અહીંના વૈજ્ઞાનિકોનો દિલથી આભાર કે જેમણે અમને આજે સમય આપ્યો છે. ફરી મળીશું એક નવી પ્રેરણાત્મક કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્તે.